પ્રણામ. ગુડ મોર્નિંગ મિત્રો. અગાઉ છેલ્લે આપણે પ્રકરણ 3 પૂર્ણ કર્યું. ગુજરાતના શિલ્પ અને સ્થાપત્યના મુદ્દાઓ સમજ્યા પછી અને હવે ચેપ્ટર 4 ભારતનો સાહિત્યિક વારસો, ખૂબ જ માહિતીપ્રદ ચેપ્ટર છે આ, એટલે ખૂબ ધ્યાનથી સમજવાની જરૂર પડશે. માહિતી પુષ્કળ છે. એનું એક ટૂંકમાં તમને કારણ આપી દઉં કે ભારતમાં ઘણી બધી ભાષાઓ છે, એટલે સાહિત્ય પણ ઘણું બધું સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ છે. એટલે સાહિત્યની આપણે અહીંયા સમજ મેળવવાના છીએ, સાહિત્યના મુદ્દાઓ વિશે સમજવાના છીએ. તો પ્રકરણની ઇન્ડેક્સ જોઈએ. સૌથી પહેલાં કે આ પ્રકરણમાં આપણે કયા મુદ્દાઓ શીખવાના અને સમજવાના છે. મૂળભૂત રીતે ચેપ્ટર 3 ભાગમાં વિભાજિત છે. પ્રાચીન ભારતીય સાહિત્ય, મધ્યકાલીન સાહિત્ય અને ત્રીજા ભાગમાં આપણે ભારતની પ્રાચીન વિદ્યાપીઠો વિશે ભણવાનું છે. એટલે પ્રાચીન ભારતીય સાહિત્ય જે આજે આપણે શરૂ કરીશું, જેમાં બ્રાહ્મણ ગ્રંથો કે વેદાંગ, ઉપનિષદો, વેદો, આરણ્યકો, આ બધા મુદ્દાઓ વિશે આપણે સમજવાના છીએ. મધ્યકાલીન સાહિત્ય, એમાં પણ ઘણું બધું વૈવિધ્ય, ઘણી બધી પ્રાદેશિક ભાષાઓના સાહિત્યના મુદ્દાઓ આપણે સમજીશું. અને ભારતની પ્રાચીન વિદ્યાપીઠો, 4 વિદ્યાપીઠો વિશે આપણે માહિતી મેળવવાની છે. નાલંદા વિદ્યાપીઠ, તક્ષશિલા વિદ્યાપીઠ, વારાણસી વિદ્યાપીઠ અને વલ્લભી વિદ્યાપીઠ. એટલે મિત્રો ચેપ્ટર થોડી મહેનત માગશે. સરળતાથી કે ઝડપી આપણે મુદ્દાઓ યાદ રાખી શકીએ એવું કદાચ શક્ય નહીં બને. એટલે ખૂબ ધ્યાનથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો જોઈએ પહેલો પ્રશ્ન. પ્રાસ્તાવિક થોડી સમજ મેળવ્યા પછી મિત્રો, આજે ઘણી બધી ભાષાઓમાં જે સાહિત્ય રચાયું છે, એના મૂળમાં, એના પાયામાં એનો ઉદ્ભવ કેવી રીતે થયો, મતલબ કે સાહિત્યની મૂળભૂત ઓળખ શું અને ભાષાનો ઉદ્ભવ કેવી રીતે થયો, એ થોડી વિગત આપણે સમજી લઈએ. તો પ્રાચીન સમયમાં, એમ કહીએ કે આદિમાનવની ગુફા અવસ્થામાં, તો ત્યારે ભાષા નહોતી. તો ત્યારે ફક્ત સાંકેતિક બાબતોમાં અભિવ્યક્તિ થતી, સાંકેતિક અભિવ્યક્તિ હતી. કાળક્રમે ધીમે ધીમે એમાંથી લિપિનો ઉદ્ભવ થયો, લિપિમાંથી ભાષાનો ઉદ્ભવ થયો અને ભાષાના ઉપયોગથી સાહિત્યનું સર્જન થયું. એટલે સાહિત્યની જો સમજ મેળવીએ તો 2 વિભાજન થાય: લૌકિક સાહિત્ય અને વૈદિક સાહિત્ય. પ્રશિષ્ટ કહીએ અને વૈદિક. તો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન કે ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા તે સમજાવો. આપણા વર્તમાન સાહિત્યનો પાયો એટલે વેદો, જેના 4 નામ ચેપ્ટર 1થી તમને જણાવી દીધા હતા. જ્યારે આર્ય સંસ્કૃતિ વિશે આપણે સમજ્યા ને, ત્યારે તમને એ 4 વેદોના નામ આપ્યા હતા. જોઈએ તો વેદો 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. 4 વેદો છે. એ 4 વેદો વિશે આપણે ટૂંકી માહિતી મેળવીએ. તો સૌથી પહેલા ઋગ્વેદ સૌથી પ્રાચીન ગ્રંથ કહી શકાય. ઋગ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે. 10 ભાગમાં
વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ. એટલે કે ઋગ્વેદનું વિભાજન કેટલા ભાગમાં છે? તો 10 ભાગમાં. 1028 ઋચાઓ એટલે કે સૂક્તો છે, સ્તુતિઓ, જે મોટા ભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે. દેવી દેવતાઓ કે દેવોની પૂજા પ્રાર્થના કરવા માટેની સ્તુતિ. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી પ્રાચીન આપણી સંસ્કૃતિમાં. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ મનમોહક છે. સૂર્યોદય વખતે કરવામાં આવે, કેમ કે ચેપ્ટર 1માં આપણે શીખ્યા હતા આર્ય સંસ્કૃતિમાં કે આર્ય સંસ્કૃતિમાં નદીઓ, વૃક્ષો કે પછી પ્રકૃતિના તત્વોની પૂજા પ્રાર્થના કરવામાં આવતી, કેમ કે પ્રકૃતિના તત્વોને દેવોનું સ્વરૂપ આપેલું. એટલે પ્રકૃતિના એ તત્વોની પૂજા પ્રાર્થના કરતી વખતે આ સ્તુતિઓ બોલવામાં આવે છે, યજ્ઞ યાગાદી કોઈ યજ્ઞ પ્રસંગે. બીજો વેદ છે યજુર્વેદ. યજુર્વેદ એટલે યજ્ઞનો વેદ કહેવાય. ટૂંકા પ્રશ્નો ઘણા બધા છે એટલે ખૂબ ધીરેથી ચાલીએ છીએ. તે ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં છે. યજુર્વેદ એટલે યજ્ઞનો વેદ, ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં છે એની રચના. તેમાં યજ્ઞોના મંત્રો, યજ્ઞની ક્રિયાઓ અને વિધિઓ દર્શાવવામાં આવી છે. આજે પણ આપણી યજ્ઞ યાગાદી ક્રિયાઓ વખતે યજુર્વેદના જે મંત્રો છે એ બોલવામાં આવે છે. ત્રીજો વેદ છે સામવેદ. આનો એક રેફરન્સ મિત્રો આપણને ચેપ્ટર 2માં મળ્યો હતો, સંગીત કલા. કેમ જુઓ તો સામવેદમાં ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવાની વિધિ દર્શાવી છે. ઋગ્વેદમાં જે ઋચાઓ છે કે સ્તુતિઓ, એને છંદોબદ્ધ રીતે કેવી રીતે ગાઈ શકાય, એનું પઠન કેવી રીતે થાય, એની વિધિ સામવેદમાં દર્શાવી છે. એ શ્લોકો રાગ અને લય સાથે ગાવામાં આવે છે. તેથી સામવેદને સંગીતની ગંગોત્રી કહેવાય છે. એક ટૂંકો પ્રશ્ન મળ્યો. સામવેદ એટલે સંગીતની ગંગોત્રી. ચોથો વેદ છે અથર્વવેદ. અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન છે. હાલમાં જન્મથી લઈ અને મૃત્યુ સુધી જે સંસ્કારો આપણી સંસ્કૃતિમાં આપણે કરીએ છીએ, એ સંસ્કારોનું વર્ણન, જે કર્મકાંડ કરીએ છીએ કર્મકાંડોનું વર્ણન અથર્વવેદમાં છે. એટલે મિત્રો 2 ગુણમાં પરીક્ષામાં પ્રશ્ન આવે, ટૂંકો પ્રશ્ન ઘણી વખતે આવશે કે વેદો કેટલા છે, કયા કયા? તો ફક્ત નામ લખવાના છે. 4 વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. પણ જો સમજાવવાનું હોય તો પછી ત્યારે પ્રશ્નનો ગુણભાર વધુ હોય, 3 માર્ક્સ પણ હોઈ શકે. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. તો પ્રાચીન ભારતીય સાહિત્ય તરીકે વૈદિક સાહિત્યનો પરિચય આપો. વિસ્તૃત પ્રશ્ન હોય, 4 માર્ક્સનો. પ્રાચીન ભારતીય સાહિત્ય આપણે હવે અહીંથી શરૂ કરીએ છીએ. એના જુદા જુદા વિભાગ, જેમાંનો પહેલો વિભાગ વૈદિક સાહિત્ય. બોલાય જ છે વૈદિક સાહિત્ય એટલે એનો અર્થ એમ થાય કે વેદો ઉપરથી જે સાહિત્યની રચના થઈ અથવા વેદોમાંથી, એ સાહિત્ય કયું? તો સૌથી પહેલાં આપણે વેદોનો જ પરિચય ફરી વખત મેળવવાનો થાય. વૈદિક સાહિત્યમાં 4 વેદ આવે: ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ.
આ ચાર વેદ ઉપરાંત બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદ, વેદાંગ સાહિત્ય આવે. આ બધું જ વૈદિક સાહિત્ય ગણાય. એટલે ફરી વખત અહીંયા આપણે વેદોનો ઉલ્લેખ કરવો જ પડે જ્યારે વિસ્તૃત પ્રશ્ન હોય ત્યારે. તો જોઈએ ઋગ્વેદ. ઋગ્વેદ એટલે ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ. 1028 ઋચાઓ છે. મોટા ભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે. ઉપર આપણે સમજ્યા એ જ પ્રમાણે વિગત આપણે ઉલ્લેખ કરવાની થાય. બીજો વેદ છે સામવેદ. સામવેદમાં ઋગ્વેદના છંદોનું ગાન કરવાની વિધિ દર્શાવી છે, એટલે એને સંગીતની ગંગોત્રી કહેવાય. ત્રીજો વેદ યજુર્વેદ. યજુર્વેદમાં યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓ દર્શાવવામાં આવી છે, એટલે યજ્ઞનો વેદ યજુર્વેદ. અથર્વવેદ. અથર્વવેદમાં અનેક પ્રકારના ક્રિયાકાંડ અને સંસ્કારોનું વર્ણન છે. એટલે વેદો વિશેની આટલી માહિતી આપણા મગજમાં સમજી અને આપણે ખાસ યાદ રાખવી. હવે જુઓ, વેદો પછી બ્રાહ્મણ ગ્રંથો. તો બ્રાહ્મણ ગ્રંથોમાં વૈદિક મંત્રોના અર્થ આપ્યા છે. વૈદિક જે મંત્રો છે એનું અર્થઘટન, એના અર્થ આપ્યા છે બ્રાહ્મણ ગ્રંથોમાં. વિવિધ યજ્ઞો અને તેને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન પણ બ્રાહ્મણ ગ્રંથોમાં આપ્યું છે. એટલે વેદો પછી બ્રાહ્મણ ગ્રંથો વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે. ત્યારબાદ આરણ્યકો. તો આરણ્યક ગ્રંથો જે શબ્દ છે ને એના ઉપરથી જ આપણે સમજવાનું છે. આરણ્યક ગ્રંથો એ આર્યોએ જંગલમાં વસવાટ કરીને સતત ચિંતન કરીને રચેલું તત્વજ્ઞાનથી સભર એવું સાહિત્ય છે. આર્ય સંસ્કૃતિની પરંપરા હતી કે જીવનના પાછલા સમયગાળા દરમિયાન એ જંગલમાં વસવાટ કરતા, અને જંગલમાં વસવાટ દરમિયાન સતત એમને જે ચિંતન કર્યું એમાંથી જે તત્વજ્ઞાનથી સભર સાહિત્યની રચના થઈ એને આરણ્યક ગ્રંથ કહેવાય. એ પછી ઉપનિષદો. તો ઉપનિષદો એ ભારતીય દાર્શનિક સાહિત્ય ગણાય છે. દાર્શનિક સાહિત્યનો પાયો એટલે ઉપનિષદ, જેમાં બ્રહ્માંડનો આરંભ, જીવન મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન પ્રકૃતિ અને અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. મિત્રો, દાર્શનિક પ્રશ્નો એટલે કેવા? તો આપણા માનવ જીવનને સ્પર્શતી બાબતો, જેમ કે પાપ, પુણ્ય, દાન, ધર્મ, અર્થ, આ બધા જે શબ્દો પ્રયોજન આપણે કરીએ છીએ એનું તત્વચિંતન. બૃહદારણ્યક અને છંદોગ્ય, આ બંને નામ પ્રારંભિક ઉપનિષદોના છે. બૃહદારણ્યક અને છંદોગ્ય એ પ્રારંભિક ઉપનિષદો છે શરૂઆતના. ઉપનિષદો એ સંવાદ સ્વરૂપે છે. સરળ સુંદર વાક્યોમાં ગહન વિચારો રજૂ કરવામાં આવ્યા છે. મિત્રો, અહીંયા એક વાતની સ્પષ્ટતા કરી લઈએ કે ખરેખર વેદોનું અર્થઘટન, વેદોને સમજવા ખૂબ અઘરું છે, પણ ઉપનિષદને સમજવા સહેલું છે. આજના કદાચ વર્તમાન સમયમાં આપણા ધર્મગુરુઓ
કે પછી એમ કહીએ તત્વચિંતકો એ કદાચ વેદોને સંપૂર્ણ ઉકેલી શક્યા નથી, પણ ઉપનિષદોના વિચારોને ઓળખવા સરળ છે. ત્યાર પછી વેદાંગ સાહિત્ય. વેદાંગ એટલે વેદોમાંથી જ રચના થયેલી. આ વેદાંગ સાહિત્યના આપણે મુદ્દાઓ ચેપ્ટર 5માં સમજવાના છે. કર્મકાંડ, જ્યોતિષ, વ્યાકરણ, ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. જેમ કે અથર્વવેદ છે, તો અથર્વવેદમાં કર્મકાંડનો ઉલ્લેખ છે. જ્યોતિષશાસ્ત્ર, વ્યાકરણ, પાણીની, વ્યાકરણ શાસ્ત્રી પાણીની જે આપ્યો છે ગ્રંથ એ. ખગોળશાસ્ત્ર, તો આ બધું વેદાંગ સાહિત્યમાં આવે. તો મિત્રો, આ પ્રમાણે આજે આપણે 2 પ્રશ્નોની ચર્ચા કરી. પ્રસ્તાવના સાથે વેદો વિશે સમજ્યા અને પ્રાચીન ભારતીય વૈદિક સાહિત્ય વિશે આપણે મુદ્દાઓને સમજવાનો પ્રયત્ન કર્યો છે. આ સાથે તમને જે નોટ્સ મળે છે આ વિડીયો તાસમાં, એ સારા અક્ષરે તમારે લખવાની છે અને ત્યારબાદ એને સમજવાનો પૂર્ણ પ્રયત્ન કરવાનો છે. અસ્તુ, પ્રણામ.